સચિન જીઆઈડીસી શિવાંજલિ સોસાયટીમાં યુવકે તેના પરિવારના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરનાર યુવકને ચપ્પુ વડે માર મારી હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા રામકુમારની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સચિનના તલંગપુર રોડ ઉપર શિવાંજલિ સોસાયટીમાં રહેતા ડુંગરલાલ જીવાજી મેવાડા ઘરમાં જ કરિયાણાની દુકાન ધરાવે છે. શિવાંજલિ સોસાયટીમાં જ રહેતા રામકુમાર બિંદેશ્વરી મંડળ જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે. રાત્રિના સમયે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યાં 11:15 વાગ્યાના અરસામાં ડુંગરલાલ સૂતા હતા ત્યારે તેઓના ઘરની નજીકમાં મારામારી અને બૂમાબૂમનો અવાજ આવતો હતો. પાડોશમાં જતા અવાજ આવતો હતો ત્યાં રામકુમારના ઘરે જઈને દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલ્યો ન હતો. લાંબા સમય બાદ રામકુમારે દરવાજો ખોલતા અંદર એક યુવક સામે તેજનારાયણ યુગેશ્વર મંડળ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તાત્કાલિક 108 મારફતે તેજનારાયણને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા સચિન જીઆઈડીસી ડીસીબી પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે રામકુમાર મંડલને પૂછતા તેને કહ્યું હતું કે તેજનારાયણ મંડલ પરિવારના ચારિત્ર્ય વિશે અભદ્ર શબ્દો બોલતો હતો, જેને કારણે ઝઘડો થતાં તેને ચપ્પુ મારી દીધું હતું. પોલીસે રામકુમારની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.